નેત્રંગના કાકડકુઈ ખાતે 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ. ભરૂચ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તાર ગણાતા નેત્રંગ તાલુકાના કાકડકુઈ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે ભવ્ય વિશ્વબંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહી 51 નવયુગલોને આશીર્વાદ સહ સફળ દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા સમૂહ લગ્નોત્સવો માત્ર આર્થિક બચતનું સાધન નથી, પરંતુ તે સમાજમાં સમાનતા અને સમરસતાનો મજબૂત સંદેશ પ્રસરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા કટિબદ્ધ છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં થતા આવા સામાજિક આયોજનો સામાજિક ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મહોત્સવમાં રાષ્ટ્રઋષિ વિશ્વબંધુ શ્રી શશિભાનુ રાજયોગીના સાનિધ્યમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા હતા. આ મંગલમય અવસરે વિવિધ સામાજિક અગ્રણીઓ, વિશ્વબંધુ પરિવાર તેમજ વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં આદિજાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સુચારુ આયોજન દ્વારા સામાજિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. आदिवासी क्षेत्र में यहाँ पर विकास होवे, सभी बच्चे बच्ची अच्छी तरह से पढ़े, आत्मनिर्भर बने और यहाँ पर प्रदूषण बिना के बहुत सारे उद्यम और उद्योग खड़े किए जाए, ऐसे हमने आज सीएम साहब से चर्चा की है और इस विषय में हम आगे विचार कर रहे हैं कि विद्या भारती शिक्षण समिति के साथ में मिलकर यहाँ पर विकास का अवसर बनाया जाए. सात फेरा समूह लग्न सहाय योजना अमलમાં મૂકી છે. ગરીબ પરિવારોની દીકરીના લગ્ન સમયે કુંવરબાઈનું મામેરી યોજનાથી મામેરું પણ પૂરાય છે. આ સરકાર વંચિત વર્ગો જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પની સાથેની સરકાર છે. આજે અહીં છેવાડાના અને આદિવાસી વંચિત સમાજની દીકરા દીકરીઓના લગ્ન ગ્રંથિથી જોડાવાનો અવસર છે. आदरणीय श्री मोदी साहेब सेवा दायित्व संभाळ्યું ત્યારથી છેવાડાના વંચિત ગરીબ આદિવાસી સૌને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ રાખ્યું છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં સરખા ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે.